ધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પ્ય હો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, કાકાને વરિયા પદવ્ય દ્વયનું અદ્વૈતનો ખૂંજ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા. કરું સહજાન સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. કાકાજી પપ્પાજી સાહેબજીની જય. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય. દાસના દાસ થનારની જય જય જય. સમર્પણ આત્મીય શિબિરની જય જય જય. ખૂબ આનંદ થયો. આ તુલાથી આનંદ થયો એની વાત નથી કરતો, માફ કરજો. આનંદ થયો તમારી આત્મીયતામાં, તમે એક એક ડગલું આગળ ચાલે એનો આનંદ થયો મને. કારણ કે આ નક્કી તો 5 જણા કરી ગયા તમારી પાસે આવીને, બધા એટલા જ ઉમંગ અને બધા પ્રેમથી એટલા જ મહિમાથી બધાએ સાથ આપ્યો. ખરેખર સ્વામીજી ખૂબ રાજી થતા હશે. આવી નવી આત્મીયતા પકડી રાખીએ. એ 10 જણની કમિટી છે એ નક્કી કરે, એમાં આપણે ઝુકાઈ જ દેવાનું. અને એ વાત જો સ્વીકારીશું તો ભૂલકુની યાત્રા સ્વામીજી આપણને હસતા રમતા આનંદ કરાવતા કરાવતા કરાવી દેશે. વિશેષ આનંદ એ થયો કે આ ભક્તિ ઉત્સવમાં લાભ લેવા માટે જુદા જુદા મંડળો આવ્યા, અમેરિકાથી આવ્યા, કેનેડાના પણ જુદા જુદા મંડળો આવ્યા. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સમર્પણ અદ્ભુત કર્યું. આ સમર્પણ આપણે હેતે ને પ્રીતિએ કરીને કર્યું છે. હવે સમજણપૂર્વકના સમર્પણમાં આપણે જવાનું છે. અને ત્યાં પછી કશું આડું ના આવે. મન બુદ્ધિ અત્યારે જે આડાયા છે ને આવે એ ના આવે. આજે સંકલ્પને પ્રાર્થના પણ કર્યું છે કે મહારાજ અમને બધાને આવ્યા છે નથી આવે તમામને મન બુદ્ધિનું સમર્પણ આપના ચરણોમાં કરી શકીએ એવા બળ બુદ્ધિની શક્તિ હે મહારાજ, હે સ્વામી, હે ગુરુ હરિ સ્વામીજી આપ કરી આલજો અમને બધાને. અને એ કર્યા પછી કશું કરવાનું રહેતું જ નથી. ભગવાન સ્વામિનારાયણના વખતમાં દુષ્કાળ પડે તો દુષ્કાળ 1 વાગી ગયો છે, પણ આપણે વહેલું પૂલું કરીએ હો. બધાને પાછું જવાનું લાંબા અંતરવાળાને. એટલે પણ દુષ્કાળ પડેલો એટલે મહારાજે જ્યાં ત્યાં દરેક જગ્યાએ સદાવ્રત ચાલુ કરાવેલા. તે પર્વત બાપાને પત્ર લખ્યો, સંદેશો મોકલ્યો. મહારાજ નજીક જ હતા કે જેટલો બાજરો ભરેલો છે એટલો બધો આપી દેવાનો છે. એ તો મન બુદ્ધિથી પરનો પુરુષ હતો ને. ભગવાન સ્વામિનારાયણની માળામાં પહેલો મણ કે એમને પડ્યો છે, પણ એમના ઘરવાળાને છે ને એટલી નિષ્ઠા નહીં. એ કે હાથ છોકરો છે કેવી રીતે પૂરું કરશું, બધું આપી દેવાનું. વાત બી સાચી હતી એ બાઈની. પણ ભગવાન સ્વામિનારાયણ કોણ? એ જે પર્વતભાઈને ખબર હતી એ બેનને ખબર નહોતી. એટલે એણે વિરોધ કર્યો. મહારાજ પધાર્યા. પર્વતભાઈએ મહારાજે કહ્યું ઉપર બંધ કરી દો, બાજરો આપી દો, થોડોક બાજરો રવા દો, પછી ઉપર લીપી લો કે. અને 1 વર્ષ પછી હતો 20 મણ કે 30 મણ બાજરો, એમાંથી 2-5 મણ રવા દીધો બાજરો મહારાજે. બાકીનો બધો બાજરો મહારાજે સદાવ્રત માટે બધા ભક્તોના, જે 2 વર્ષથી ભયંકર દુષ્કાળ હતો ત્યાં,
ખાવાના ફાંફાતા માણસ જાનવર પર બેસતો હતો, એવી પરિસ્થિતિ હતી. મહારાજ તો કરુણાનિધિ હતા ને, ભક્તવત્સલ હતા. ભક્તોના એના દુઃખ એનાથી ના જોયો એટલે ઠેર ઠેર સદાવ્રત ચાલુ કરેલા, અને એટલું બધું વિચરણ કર્યું એ દિવસોમાં. એમણે લખનારા લખી નથી શક્યા એટલું વિચરણ કર્યું ભગવાન સ્વામિનારાયણે. એટલે પર્વતભાઈ તો બહુ એકાંતિક મુક્તરાજ હતા ને. એટલે પર્વતભાઈ એ બાજરો મહારાજને એ 30 મણમાંથી કે 20 મણ જે કંઈ મણ 2 મણ રાખીને કાઢી આવ્યો. મહારાજ કે ઉપર બધું બંધ કરી દો. પછી સીડા આવ્યું ઢાંકણું, તો એના પર લીપણ લીપાઈ દીધું. મહારાજ કે બાજરો કાઢ્યા કરજો, તમારે ખૂટશે નહીં. એટલે 1 વર્ષ પૂરું થયું. પેલો 2 મણ બાજરો 7 છોકરા 9 જણનું 2 મણ કેવી રીતે ચાલે? પેલા બહેનને એમના પર્વતભાઈના ઘરેથી ધર્મપત્ની હતા ને, એમને એમ થયું કે સારું આ મહારાજ બહુ જબરા છે, કે શું કર્યું છે હવે, કેટલો છે એટલો તો જોઈ લઈએ. એ ખોલ્યું એટલે બાજરો પૂરો થઈ ગયો. પણ એ પર્વતભાઈ મન બુદ્ધિનું સમર્પણ કરેલું હતું ને, એટલે પેલું બધું આપવાનું મન થયું. હવે આપણે એ બાજુ પહોંચવાનું છે. આપણું દિશાને સ્વામીજી બધું લઈ લેવાના નથી, કોઈને સાધુ બનાવવાના નથી ભાઈ સાહેબ. પણ મનબુદ્ધિ તો એના ચરણે આપણે ધરવા છે. સત્સંગની શરૂઆત પર્વતભાઈનો સંબંધ કેવો થયો? મહારાજ આમ સભા ભરીને બેઠા હતા, એટલે આ બાજુ સંતો હતા, પરમહંસો, આ બાજુ બધા ભક્તો બેઠા હતા. પર્વતભાઈ આ બાજુથી આવ્યા એટલે સંતો વચ્ચેથી પર્વતભાઈ આવો આવો કે, વચ્ચેથી આવો કે. એટલે સંતો બધા આમ આગા પાછા થયા. શાથી? કણબી પટેલ તે વખતના એક ચોયણો પહેરે તો ફાટે તારે જ કાઢવાનો હોય, નાહવાનું રોજ, પણ ચોયણા હાથે જ નાહી લેવાનું. આ તો તમે સાંભળેલી વાત, અમે તો જોયેલી વાત કરું છું. હા, આપણે યોગી શતાબ્દીનો ઉત્સવ કર્યો ત્યારે આપણા ભીખા હતા એક, એ મેર પ્રદેશના પ્રમુખ હતા, ગુણાતીત પ્રદેશના અસલ મેર. 6 ફૂટ 2 ઇંચની હાઈટ. આપણે જો પેલાનો ઊભો થઈ જતો, હા આ બાજુનો ફરે, આના કરતાં ડબલ મોઢું હતું એમનું, ડબલ. વિચારજો, એમ ફરતો દેખાય બધાને, હા એમ દર્શન થાય બધાને. આના કરતાં ડબલ, અને આના કરતાં ઊંચો 1 ફૂટ ભીખા હાથામાં, અને મૂછો રાખે લીંબુ રહે એવી ઉપર. 32 વર્ષની ઉંમરે 3 વાર ઓફિશિયલ લગ્ન કર્યા, કાયદેસર. હો, અને પેલા ત્રીજી વખત લગ્ન કરે એ દીકરી માસ્તરની હતી. માસ્તર થોડો ભણેલો ગણેલો હતો, એટલે ગેરકાયદેસર લગ્ન હતું. એટલે પોલીસ ફરિયાદ કરી. તે ડીએસપી જુનાગઢના બદલાયેલા તે વખતે. આગળના ડીએસપીએ રિપોર્ટ નહીં કરેલો કે આટલી વ્યક્તિઓથી છે જાળવવું, એમ માથા ભારે છે. એ કોઈ પોરબંદર ના હોય તો સરમણ મુંજાને ઓળખતા હશે, એના ગ્રુપનો માણસ. આ એ કેવા હતા ને મહારાજે કેવા એને બનાવી દીધા. એ પર્વતભાઈ એ વિસ્તારમાંથી હતા, હું પર્વતભાઈની વાત કરું છું તમને. એ યોગી શતાબ્દીમાં ભીખાભાઈને કહ્યું કે સિક્યોરિટી ગાર્ડ તમારા તરફથી લાવવાના. એટલે બધા જુવાનિયા આમ 4-5 લાડુ તો અમથા અમથા ખાઈ જાય. હા, તાકાત બી એવી. તે હરિધામ આવ્યા સિક્યોરિટી ગાર્ડ તરીકે. એ નાય એટલે એ ચોયણો પહેરીને જ નાય, સાબુ એના પર જ ઘસી નાખવાનો એટલે ધોવાઈ જાય. તો 200 વર્ષ પહેલાં કેવા હશે ભક્તો બધા. એટલે પર્વતભાઈ આમ આવતા હતા ને, અમે છે ને બાથરૂમ ટોયલેટ છે એટલે નાહીએ, એટલે તમારા કરતાં વધારે ચોખ્ખા અમારી જાતને ગણીએ. ઠાકોરજીની સેવા કરવાની એટલે પવિત્રતા જોઈએ, પણ એવું માનવાની જરૂર નથી કે તમારાથી વધારે ચોખ્ખા જ છીએ. ચોખ્ખા ન રહે એવું નહીં, પણ અહીંથી ચોખ્ખા થવાનું છે ને. પર્વતભાઈ અહીંથી ચોખ્ખા હતા. પેલા પરમહંસો આમ કરે એટલે મહારાજથી ના રહે. મહારાજ કે હે પરમહંસો, આ પર્વતભાઈના ચોયણાની હવા લાગશે ને તમારા કામમાં એક દોષ ટળી જશે. મહારાજ કે વિચારીએ એ કેવો સંબંધ કરી ગયા હશે. પણ એ સંબંધ ક્યારે થયો? મન બુદ્ધિ સમર્પણ ભગવાન સ્વામિનારાયણને કર્યા હતા.
પછી આપવાનું લેવાનું કશું રહેતું જ નથી. તારું એ મારું, મારું એ તારું. અક્ષરધામની જે સાચી મિલકત છે ને એના ભાગીદાર થવાની વાત કરું છું, ખોટની વાત નથી. તમને સમજાય તો નસીબદાર, નહીં તો સમજી જજો, આગળ ના બોલું. આપણે તો એવું થવું છે. સ્વામીજીનો સંકલ્પ હતો કે એવા 500 જણને તૈયાર કરવા. એમાં આપણે અહીંયાથી 5-50 જણ ના તૈયાર થાય, 100 જણા. પણ આ વાત વિચારવા જેવી હો. ઘરવાળાને પૂછવું હોય પૂછી લેજો, સાચું કહું છું. પણ આ થયા ને ત્યાં ભગવાન બોલો, દાસના દાસ થઈ વરી રહેશે જે સત્સંગમાં ભક્તિ એની ભલી માનીશ. રાચી સેનાર ભગવાન આપણા રંગમાં રાચે એટલે આપણે કહીએ એમ કરે. આપણે તો ત્યાં પહોંચવું છે. તુલા કરી સારી વાત છે. ઠાકોરજી કંઈ સુવર્ણથી તુલા એવા નથી, એ તો આપણા હૃદય કમળથી તોલાય. તમે મૂકી દો હૃદય તમારું એટલે હારી જાય. એથી વિશેષ એના સંબંધવાળા પાસે તમે ઝૂકી જાઓ એટલે રાજી થાય જ. કોઈ સાધન કામ ના કરવું પડે. આપણે ગઈકાલે એકાદશી 3 વાર ફરાર કર્યું, કશું થાય એવું છે જ નહીં આપણાથી. માળા ફેરવે તો ક્યાં ના ક્યાં જતા રહીએ. આ થાય છેલ્લો માર્ગ છે. આ એ ભગવાનના ભક્ત પાસે હારીને રાજી થવું. આજ શિબિરમાં હું 3જી વખત આ વાત રિપીટ કરું છું. ગાંડો નથી. ભગવાનના સંબંધવાળા પાસે હારીને રાજી થવું અને ત્યાં ભગવાન હારી જાય. પણ તમારા સમર્પણને ધન્યવાદ છે. શરૂઆત કરી છે, પરિસ્થિતિ સારી નથી હું જાણું છું, છતાંય હિંમત કરી છે એટલે વિશેષ ધન્યવાદ છે. અને આવતે વર્ષે અમારું વેસ્ટ વિભાગ કેનેડાનો એ અમારા 3-4 મંડળો ભેગા થઈને કરવાના છે. બધા આવજો. અંતર લાંબુ છે પણ આવજો. અમારાથી થાય એવી હાહાગરસલ સેવા તમારી કરશું. એ લોકોના દિલ છે ને પણ બહુ સમૃદ્ધ છે. તમારા કરતાં વધારે માર પડવાનો પણ ખમશે, મને વિશ્વાસ છે પાછો. આ બધાનો વિશ્વાસ, ખરેખર કહું, દિલથી કહું છું. તમારો નથી એમ નહીં, છે પણ સમજી જાઓ. પણ ખરેખર સૌને ખૂબ ધન્યવાદ છે. છેલ્લી વાત, ડિસેમ્બરના સમયે આમાં ફરી યાદ કરાવું. બુકિંગ ના કરાવ્યું તો કરાવી લેવાનું. બધાએ આવવાનું છે. ડિસેમ્બરના સમયમાં સુરત પ્રતિષ્ઠા છે. ઠાકોરજી બિરાજમાન થવાના. અક્ષર પુરુષોત્તમ મહારાજ, ભગવાન રાધાકૃષ્ણ, ગુરુજી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજ, હનુમાન દાદા, ગણપતિ દાદા બિરાજમાન થવાના. ડંકો વાગવાનો છે, જબરજસ્ત ડંકો વાગવાનો. જોજો, બધા આવજો માણવા માટે. એ ભક્તોનો ખાસ આગ્રહ છે, વિનંતી છે કે બધાને નિમંત્રણ આપજો, કે એવું કહ્યું છું મને. તો જરૂરથી બધા આવજો, ભેગા મળીને આનંદ કરશું. 23-24 યજ્ઞને પ્રતિષ્ઠા છે એટલે આવો એ બધાએ. પાછા ઘરવાળા લઈ આવજો, એકલા નહીં આવતા. યજ્ઞમાં બેસવાનું જ બધાએ. હા, 23-24 યજ્ઞ અને પ્રતિષ્ઠા છે. 25-26 આપણી શિબિર છે આવી, આત્મીય શિબિર, આત્મીય પરિવાર શિબિર આપણે કરશું. ખાલી પરદેશવાળા જ, દેશવાળા જ સમાય નહીં પછી એમાં. અને 27મીએ સવારે આવી અમરીશ દીક્ષા, આવી ઠાકોરજીની તુલા, અને પછી સાંજે ઉત્સવ છે આત્મીય યુવા પર્વ, જે સ્વામીજીના વખતમાં આપણે ઉજવતા. એનો જ સિલસિલો ચાલુ રાખ્યો છે સંતોએ. આપણે ભેગા મળીને આનંદ કરશું. એટલે એક જ વાત, મહારાજ સ્વામી ગુરુહરિ સ્વામીશ્રીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરી છે આપના સૌ માટે. મને 2-4 જણા કહેવા મળ્યા 100 વર્ષ રહેવાનું છે. મેં કહું કોણ ના પાડે છે યાર, તમને તોલવા છે. મેં કહું તમે બધા એક થઈ જાઓ એટલે તોલ્યા કરતાં વધારે છે. આત્મીયતા, સુહૃદ ભાવ. ભગવાન સ્વામિનારાયણ કે મારો પ્રાણ છે. ખબર પડે છે પ્રાણ કોને કહેવાય? પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં ભગવાન સ્વામિનારાયણની પરાવાણી છે, એમાં એ પ્રભુ એવું બોલ્યા છે કે સુહૃદ ભાવ મારો પ્રાણ છે ને જે ભક્તો સુહૃદ ભાવ રાખશે એ મારો પ્રાણ બનશે. આટલું મફતમાં મોજ
કોઈ ના આપે એ મોજ આપણે લૂંટવી છે, એટલે તમારે બધાની પાછળ ખાઈ ખબૂજીને પડ્યો છું અને પડેલો જ રહેવાનો છું, કંટાળ્યા વગર. પણ આ કરે છૂટકો છે. મહારાજ બીજું સાધન ના લે આપણા માટે, હસતા રમતા આનંદ કરાવતા કરાવે એ જ પ્રભુચરણે ગુરુચરણે અંતરની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ. આવતા શનિ રવિ ન્યૂજર્સીવાળા આવું કંઈક કરવાના છે, તો પધારજો બધા લાભ લેવા માટે. પછી તમે જવાના એટલે એક વર્ષ સુધી તમને હું નહીં કહેવાનું તમે આવો એવું, સમજી ગયા? હા, જે આવી શકો એવા બધા જરૂરથી આવજો. અને એ પણ આપણે ઉત્સવ માણીશું 2 દિવસ, શનિ રવિ. શુક્રવાર સાંજે આવવાનું, શનિ રવિ ભેગા મળીને આનંદ કરશું. રવિવાર બપોરે પૂર્ણાહુતિ, અમે સાંજે પાછી ત્યાં રક્ષાબંધન આજે અહીં કરવા ત્યાં કરશું. તો મહારાજને સ્વામી સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે, સમર્પણને તમારા, તમારી ભક્તિને, તમારા દિલને તમે કોઈ ના નથી પાડી. ખૂબ ખૂબ ધન્યવાદ છે. પણ હજુ એક ડગલું આગળ ચાલવું છે. એ મનબુદ્ધિ મોટા પુરુષના ચરણોમાં, ભગવાનના ચરણોમાં આપણે મૂકી દેવા જ, સ્વામીજીના ચરણોમાં, જેથી કરીને પર્વત બાપા જેવો સંબંધ થાય. આટલો સ્વાર્થ છે તમારી સાથે મારો, મને સમજ્યા? આટલો જ સ્વાર્થ છે, બીજો કોઈ સ્વાર્થ નથી. કે કેમ પર્વત બાપા જેવા મેક્સિમમ ના થાય. અદ્ભુત યોગ થયો, સ્વામીજીના દર્શન જ ના હોય. કેવા પુરુષ, અક્ષરધામના પુરુષ. એક છેલ્લો પ્રસંગ કહી દઉં, સ્વામી કેવા પુરુષ હતા એ. યોગી બાપા પૂર્વાશ્રમના ઘરે પધારેલા. પછી બહુ ગરમીના દિવસો હતા, સાંજનો ટાઈમ હતો, એટલે મારો હાથ પકડીને એક બીજા ઓરડામાં ગયા. પછી દંડવત કરવા લાગ્યા. મને કહી દંડવત કર્યા, કોઈ દંડવત શાના? સ્વામીજી કેવા પુરુષ છે એની વાત કરું છું તમને. હા, પછી બાપા મને કે આમ હતું, આમ હતું, આમ હતું, બધું કહ્યું મને. પછી બાપાએ સાધુ બનાવ્યો. 65માં સ્વામીજીની સાથે દીક્ષા આપી. પછી 71માં બાપાએ પોતાનો દેહ છોડ્યો. હવે દર્શન કરવા ગયા હતા. સંપૂર્ણ જોડાણ તો યોગીજી મહારાજમાં જ હતું. સ્વામીજી સાથે પ્રીતિ હતી. બહુ સાચું કહું છું, બાપા હતા ત્યાં સુધી સ્વામીજીને ભગવાનનું સ્વરૂપ નથી માન્યું. બહુ દિલથી કહું, સાચી વાત કહું છું. પણ બાપાએ પ્રેમ એવો કરાયો હતો, એમનાથી છૂટા પડવાનું ગમતું નહોતું. એટલે જે વાત, હવે કાકાજી હતા, પપ્પાજી હતા, સ્વામીજી હતા, ગુણાતીત સ્વરૂપો ઘણા હતા. મારા માટે સ્વામીજી હતા, પણ સાક્ષી ભેદાવો જોઈએ ને. એટલે જે વાત યોગી બાપાએ મને પૂર્વાશ્રમમાં કહેલી, મારો હાથ પકડીને એ જ સ્ટાઇલથી ને એ જ યોગી મહારાજના અવાજમાં સ્વામીજી હાથ પકડ્યો એક દિવસ જૂના મંદિરે સોખડાના. બાપાએ જ્યાં હાથ 3 વાર આમ દબાવ્યો હતો, બરાબર શ્રુતિ છે એ રીતે દબાયો, અને મને જે વાત બાપાએ કહી હતી એ વાત મારા કાનમાં કહી. આ પુરુષ બધું જુએ છે ને જાણે છે. મારી કહેવાની વાત, આપણે ક્યાંથી આવ્યા છે ને ક્યાં જવાના છે ને, ચાર્ટના દોરનારા એ છે. બહુ ભાગ્યશાળી છે. એનો યોગ મને આપણને સૌને થઈ ગયો, સંબંધ થઈ ગયો. એટલે ખરેખર આપણે તેના હૃદયમાં બેસવું છે બસ. પેલા 50 નથી ને એવું કહ્યું છે ને, દાંત એના માટે કચેડેલા છે હૈયામાં, કે એ તો કરવું જ છે. પહેલાં મારે કરવું છે, પછી મારી સાથે હેત છે, પ્રીતિ છે, બધાને માટે લઈ મંડવું છે. અને એટલે તમારી પાછળ પડ્યો છું. મહારાજના સ્વામી આપણને સૌને એવો સંબંધ કરાવે, એ જ પ્રભુચરણે ગુરુચરણે અંતરની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.